गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गई, नास्तो पाणी करी सीधा पहुंची गया अपने वाड़ीए। वाड़ी आवीने पहला तो अपने आ साइड आव्या है। अपने ज्यां काकानी वाड़ी है अहींया, कारण के अहींया अपने थोड़ું काम हतुं એ પહેલાં જો તમને બતાવું। હવે આ બાજુ માંડવીનું વાવેતર છે એ બતાવું। આ માંડવીનું વાવેતર છે થોડીક। આપણે આ માંડવી પાછળ વાવી હતી, વરસાદ વયો ગયો તો બધું ભેજ હતો નહીં તો અહીંયા વાવી એટલે થોડીક ઉગાવવામાં તકલીફ લીધી હતી, તો એ થઈ જાય સારી નિરાતે। અને આ બાજુ જો તમને બતાવું, અહીંયા આપણે ભેહું હાટું લીલાડો આવ્યો છે, ગુંદરી છે। હવે આ બાજુ જો સોયાબીનનું વાવેતર તમને બતાવું। જો અહીંયા આપણે આ છે સોયાબીનનું વાવેતર, જમાવટ પડ્યું। અહીંયા થોડુંક વચમાં નબળું છે, કારણ કે અહીંયા આપણે ગુંદરીને એ બધું વાવ્યું હતું એટલે અહીંયા થોડુંક નબળું છે। બાકી આ બાજુ જો જમાવટ છે ને। હાલો આપણે આવ્યા છે અત્યારે ભેહુંને થોડુંક નીણ પૂરો કરી લઈ ને પછી આપણે વાં ઓલી વાડીએ જઈને નેદવાનું કામ છે એ કરી દઈ ચાલુ। નીણ પૂરો કરી પછી તમને વાં સીધો વાં જઈને જ મળું। જો આ સાઈડ આપણે આ ભૂકાની બારી છે એ નાખી દઈએ અટાણે। આ સાઈડનું સોયાબીન જુઓ તમે, ને જો ડુંગરમાં આપણે મોરલા બોલે હો। આ ભારી લઈ પછી નાખી દઈ। અહીં એક કંટોલાનો વેલો છે જરિયો, જોઈ આવું છે કે નહીં। જો આ છે કંટોલાનો વેલો, એમાં હે તો નહીં, હજી તો ફાલ આવ્યો છે। હાલો ફટાફટ નાખી દઈ, નાખી ને પછી ઓલી વાડીએ જવાનું છે હજી આપણે, ફટાફટ ભરી લઈ। બેહુને નીણ બીણ નાખી દીધી છે। હવે આપણે થોડીક વાર અહીંયા બેસી અને પછી આપણે નેદવાનું કામ ચાલુ કરવાનું હતું। અહીંયા વયા જાય, જો નીણ નાખી તો પરસેવો રેપ જેપ થઈ ગયો। હાલો તો એ બાજુ હવે જાય। જો આ જૂનું મોટરસાઇકલ આપણું, પેલા આ હતું આપણા આગળ, અત્યારે તો હાવ જૂનું થઈ ગયું છે। વરસાદ આવે એવું તો થઈ ગયું પણ આવે તો સારું। જો આ બાજુ અહીંયા કંટોલાનો વેલો છે, અઘોસર છે હાવ, જોવો તમે અહીંયા રહ્યો ફાલ આવ્યો ફૂલે ફૂલ, કંઈ ઘટે નહીં એવું। જો લીલું શામ થઈ ગયું, વરસાદ આવ્યો ને આપણે જો શેર ખોલ્યો નહોતો, કારણ કે ઘડીએ ઘડીએ વળી કોણ બંધ કરે ને, એટલે સીધો અહીંથી ગળકી ગયો હતો, અહીંથી સીધો ગળકી જવાનું। જો એટલી જગ્યામાંથી વયું જવાનું, વળી કોણ પાછું બંધ કરે ને। એ આમ પગ નાખી આમ ડોકું કરી આમ કરીને આપણે તો આપણી એટલી જગ્યામાં તો હું આરામથી નીકળી જાઉં। હાલો તો હવે ગાડી ચાલુ કરીને વાં જાય, અહીંયા આપણે કામ છે। જો અહીં કંટોલાનો વેલો છે રહ્યો। હાલો તો પછી આપણે ચા પાણીનો સમય થઈ ગયો એટલે સીધી ભરી લીધી પ્યાલી ચાની। હાલો ચા પાણી અને ભેગા હતા ગાંઠિયા ખાતા ગયા અને ચા પાણી પી લઈ। પહેલાં ચા પાણી પી ઘડીક વાર નેદું અને તા તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે મગનું શાક ને રોટલા, અને પછી તો આપણે વર્ગી ગયા જમવા। જો પારસભાઈ મારા પપ્પા એની તો ચાલુ કરી દીધું, મગનું શાક છે, ભાત છે અને રોટલા અને રોટલી બધું છે। તો હાલો હવે આપણે જમવાનું એટલે કે વન ભોજનો બપોરા ચાલુ કરી દઈએ આપણે, પછી ઘડીક આરામ કરી જાય। જો છાશ છે
ને ભેગું આપણે લીંબુ તો ખાવાની મજા જ અલગ. ખાઈ પી અને વર્ગી ગયા હતા પાછા આપણે નેદવા. અને આ બાજુ તો ખડ માપે આવે છે, બાકી આપણું સોયાબીન જમાવટ છે, કાંઈ ઘટે નહીં. જો નેદવા વર્ગી ગયા હતા. આ બાજુ પારસભાઈની બધા નેદવાનું કામ ચાલુ છે. આપણે અડધે પૂગી ગયા છે. અને ખરીની સાઈડમાં તો આપણે ગોઠણ આવ્યું હાવ જમાવટ પડ્યું. અને અહીંયા આપણે હમણાં તેથી જોવા ગયા હતા, અહીંયા આપણે બધા તેથી દવા મારતા હતા, અહીંયા પીળું પડી ગયું સોયાબીન. પણ આપણે જો લીલું છમ અને એક જ સરખું કાળું વાદળું એટલે કે લીલું છમ પડ્યું છે. એક ખડ છે એનો થોડોક વાંધો છે, બાકી તો સરસ મજાનું સોયાબીન છે. નેદાઈ જાય એટલે ચોખ્ખું થઈ જાય. પછી એકવાર આમાં ઉરિયાનો છંટકાવ કરી દેવું વળી પાછું, એટલે વળી પાછું જમાવટ થઈ જાય. જો દ્વારકાધીશ વરસાવી દે વરસાદ તો પાણી ના પાવું પડે ક્યાંય. નકર અત્યારે ખેડૂતને પાણી ચાલુ કરવાનું, જેમ કે માંડવી હોય ને કપા હોય ને એમાં ચાલુ કરવું પડે. સોયાબીનમાં તો આપણે વાંધો ના આવે બહુ. જો એ બાજુ જો દવાનો રાઉન્ડ ચાલુ જ છે, કંઈક દવા મારતા છે. કદાચ તો એમ કહેતા હતા કે અહીંયા થીપ્સ આવી ગઈ છે. ઓલી વાડીએથી સીધા આવી ગયા આપણે આ વાડીએ. જો તમને એડા બતાવું, એડા જમાવટ થઈ ગયા આપણા. નેદાઈ ગયું ને પછી તો ભાગ્યા એટલે વાત પૂછવામાં. આમ જો જમાવટ થઈ ગયા, જો કેવડા. ને આ બાજુ મગફળી આપણે જમાવટ થઈ ગઈ છે. અને જો આપણે આજે આવ્યા છે કારણ કે ત્યાંમાં મગફળીમાં કાલે પાણી હાલતું કરવાનું, એટલે ત્યાં થોડાક શેડા ભરી ગયા હતા તો એ હરખા કરી લઈએ અત્યારે ડીમ પાવરમાં. તો કાલે લાઇટ આવે તો અહીં ઉપાધિ નહીં, સીધી મોટર ચાલુ કરવા થાય. બાકી ચીકુડી જો. અને અહીંયા જો મરચી વાવી છે, જો રોપ નાનો છે અત્યારે. હાલો તો આપણે અહીંયા આવ્યા હતા ઠેલી લેવા, ઠેલી લઈ લીધી. હવે તાળું દઈ અને ભાગી જવા પાછા. અહીંયા વારી પાછા રાયડું નાખશે કે અત્યાર સુધી અહીંયા શું કરતો હતો. વાડીએથી આવી ગયા સીધા આપણે ઘરે, નાહી ધોઈ કમ્પ્લીટ થાય અને અગાસી ઉપર આવી ગયા બેહવા. હજુ જો સાંજ થઈ ગઈ છે, થોડુંક મોડું થઈ ગયું. આપણે વાડીએથી આવ્યા નાહ્યા ધોયા ને પછી બાકી ખાઈને સીધા આવી ગયા અગાસી ઉપર. કાલે હવે માંડવીમાં પાણી ચાલુ કરવાનું છે, એવું બધું કામ છે. થોડુંક નેદવાનું રહી ગયું છે એ છે. માંડવીમાં વરસાદ તો આવતો નથી તો પાણી ચાલુ કરવું પડશે વહેલા મોડું, એટલે કાલે જ કરી દેવું છે. એટલે આપણે કાલે જા પારસભાઈ ની બધા પાણી વારવા ને આપણે જવાનું છે ઉપલેટા કાલે. તો કાલે હવે ઉપલેટા આપણે શું કરવા જાય એ તમને કાલે જ કહીશ, આજે નહીં કહીશ. તો કાલનો વિડીયો જરૂર જોજો. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.